જય જવાન જય કિસાન। આજના આપણા નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રો ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ મોટા લીલિયા તાલુકાના ભેસવડી ગામે અને અત્યારે આપણે જે ઊભા છીએ એમનો પરિચય એમના મોઢે જ સાંભળીએ અને પછી આગળની ચર્ચા આપણે કરીએ। તો કાકા તમારું નામ અને ગામનું નામ ને જણાવો। મુકેશભાઈ કરશનભાઈ બુટાણી, ગામ ભેસવડી। અને અત્યારે આપણે જે વાડીએ ઊભા છીએ એ કપાસનું વાવેતર છે અને આ કપાસના વાવેતરમાં એમણે શું શું કર્યું છે એ પણ એમના મોઢેથી આપણે સાંભળીએ। પાયામાં પહેલા પાયામાં કોરામાં કાંઈ નહોતું નાખ્યું। 10-15 દિવસ પછી 12-32-6 અક્ષા કંપનીનું 12-32-06 અને સલ્ફર ડાળ, ત્યાર પછી વોટર સોલ્યુબલ નાખ્યું છે 19-19-00 052-34। ત્યાર પછી ઝીણું ઘણું લાવ્યા હતા અક્ષા કંપનીનું લાવીને નાખ્યું છે। હવે તમે કાકા જે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના જે ખાતરનો વપરાશ કર્યો છે તો એમાં તમને પરિણામ કેવું મળ્યું છે? સારું રિઝલ્ટ સારું છે, સારું પરિણામ છે। મારા ખેતરમાં આવડો કપાસ જ કોઈ દિવસ નહોતો થતો। બરાબર છે। આ પહેલી જ વાર એટલો આ પહેલી જ વખત હાઈટમાં આવો અને સારો કપાસ થયો છે। અચ્છા, અને બીજું કે તમે જે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતરનો વપરાશ કર્યો છે એ સિવાય પછી તમે આમાં ડીએપી છે, યુરિયા છે? નહીં, કોઈ વસ્તુ નથી નાખી। યુરિયા તો હસોડું બિલકુલ સાટ્યું જ નથી, અડાડ્યું જ નથી। યુરિયા બિલકુલ નહીં, ડીએપી નહીં, યુરિયા નહીં, કોઈ વસ્તુ નહીં। અક્ષા કંપનીના ખાતર સિવાય બીજું કોઈ નાખ્યું જ નથી। અને મિત્રો અત્યારે એક બીજો પ્રશ્ન એ છે કે આપણે જે હમણાં વરસાદનો રાઉન્ડ આવ્યો ત્યારે ઘણા પાક આપણે જોઈએ તો પીળા પડી ગયા છે પાંદડા અને આપણે ખરી જાય છે, એટલે કહીને કે આપણે લીલો સુકારો આવી ગયો છે। તો કાકા તમારે આ વાડીમાં હું જોઉં છું ત્યાં સુધી કોઈ એવો પ્રશ્ન બન્યો નથી? નહીં, નથી, કાંઈ નથી, કોઈ વસ્તુ નથી। થોડોક ફાલ ખર્યો છે, બાકી બીજું કોઈ વસ્તુ નથી। નહીં તો ઘણી જગ્યાએ આપણે જોયું છે, અમે ફિલ્ડમાં હોઈએ છીએ, અમે તપાસ કરીએ છીએ કે ભાઈ પાંદડા એકદમ પીળા પડે છે અને ખાખરી જાય છે અને અત્યારે આમાં અત્યારે કોઈ એવું આપણને અહીંયા આ વાડીમાં આવ્યા ત્યારે દેખાણું નથી। અને મારે હમણાં જ એક અનુભવ એવો થયો, મારે 2 દિવસ પહેલાં જ એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ એવો પ્રશ્ન આવ્યો છે અને એના અંદર એ કહે કે મેં યુરિયા અને એમોનિયાનો ઉપયોગ કર્યો છે। તો ખરેખર મિત્રો એવો જે કંઈ પ્રશ્ન હોય, તમારા પાંદડા જે કપાસના પીળા પડી ગયા હોય ને ફાલ ખરતો હોય ને પાંદડા ખરતા હોય ને એવો પ્રશ્ન હોય તો એમાં મહેરબાની કરીને અને યુરિયાનો બિલકુલ ઉપયોગ ન કરતા। એમાં ખરેખર તમારો ઉપયોગ કરવો હોય તો ફંગીસાઇડ એટલે કે ફૂગનાશકનો ઉપયોગ કરો ખાસ કરીને, અને માઇક્રોન્યુટ્રન્સનો ઉપયોગ કરો, કેમ કે વળતર આપતી વસ્તુ આ બે જ છે। બાકી બીજું તમે યુરિયા નાખશો તો એનાથી કોઈ પણ જાતનો તમને ફાયદો થવાનો નથી। અને અમે તો હંમેશા એ જ સજેશન આપીએ છીએ ક્યારે શું કરવું એ જાણીને ખેતી કરો। ઓછા ખર્ચમાં ખેતી કરવા માટે તમારે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે। અને કાકા અત્યારે આપણે અહીંયા ઉત્પાદન કેટલું લ્યો છો તમે કપાસમાં? 25-27 મણનું। 25-27 મણનું એમને ઉત્પાદન પણ આવે છે। અને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતર તમે વપરાશ કર્યો, તમને સંતોષકારક પરિણામ મળ્યું છે એમાં, તો બીજા ખેડૂત મિત્રોને તમે એની ભલામણ કરશો? હું તો એમ જ કહું છું આ વસ્તુ વાપર્યા જેવી વસ્તુ છે। અને ખર્ચમાં પણ આપણે ઓછું રહી છે। ખર્ચમાં ડીએપી અને ઉરિયાના એના ભાવ કરતાં ભાવમાં બહુ સરસ ફાયદો થાય એવું છે। 300-350 રૂપિયા બેગે ઓછા છે। બરાબર છે, એટલે ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મેળવવું હોય તો આ એક સારામાં સારો વિકલ્પ છે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની। એટલે અત્યારે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની અંદર મિત્રો જોઈએ ને તો એની જેટલી રેન્જ અત્યારે શાયદ કોઈક જ કંપની બનાવતી હશે, કેમ કે વોટર સોલ્યુબલ પણ આવે છે, આપણા ગ્રેન્યુઅલ આવે છે, અલગ અલગ બધા ખાતરોનો તમે અહીંયા એક જ જગ્યાએ તમને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીમાં સમાવેશ થયેલો છે। અને અત્યારે હવે તમારે આમાં આપવા માટે મેં કાકાને ભલામણ કરી છે કે હવે તમારે પિયત આપવાનું છે? હા, પિયત આપવાનું છે ને, વાડી છે ને। બરાબર, તો પિયત આપવાનું હોય અત્યારે તો હવે આમાં આપણે ભલામણ કરીએ છીએ ખાસ કરીને ક્રોપ કેર કીટની। ક્રોપ કેર માઇક્રોન્યુટ્રન્સ જે કીટ આવે છે કાકા, એની અંદર આપણે 8 અલગ અલગ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર આવે છે કે જેની અંદર બધી પ્રકારના સલ્ફેટવાળા ખાતરનું મિશ્રણ એક જ કીટમાં આવી જાય છે। એ 30 કિલોની કીટ આવે છે અને એ કીટની આપવાથી તમારે અલગ અલગ બીજા ખાતરનો કહે ને કે વપરાશ કરવાનું બંધ થઈ જશે। એક જ બેગની અંદર તમારે 8 અલગ અલગ પ્રકારના ખાતર આવી જશે, જેથી કરીને અત્યારે જે કંઈ આપણે કપાસના કે બીજા કોઈ પણ પાકને આપણે જરૂર હોય એ પોષક તત્વો આપણે એક જ સાથે પૂરા પાડી શકીએ। તો હવે હું તમને ખાસ કરીને એની ભલામણ કરું છું, તો એનો વપરાશ તમે કરશો કે આગળ? હા, કરવાનો જ છે।
10-15 દિવસ પછી પાણી મૂકીએ ત્યારે કરવાનો જ છે. હા, અને એનો વપરાશ આપણે કરવાનો હોય તો જો તમે ધોરીએ પાણી પાતા હોય તો 2.5 વીઘામાં તમારે 1 કીટ આપવાની હોય છે, 30 કિલોની કીટ આવે છે. અને જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર તમારે આપવાની છે 3 વીઘામાં 1 કીટ. 1 કીટ આપી દેશો ને એટલે તમને 10 દિવસમાં એનું રિઝલ્ટ પણ દેખાવા મળશે. અને હવે આ વાતનો આપણે આજનો વિડીયોનો પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે, તો ફરીથી હું તમને કહું છું, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીનો તમારે અનુભવ ફરીથી એકવાર કહી દો. સારામાં સારો અનુભવ છે. મેં તો વાપર્યું એટલે મને ખ્યાલ છે કે આ વસ્તુ વપરાય. હું તો બધા દર્શક મિત્રોને કહું છું કે વાપર્યા જેવી વસ્તુ છે. ભાવમાં સસ્તી છે, સારી છે, ક્વોલિટી સારી છે, બધું સારું જ છે. અને ખાસ મિત્રો, બીજું પણ વિડીયોના એન્ડમાં ફરીથી તમને એક વાત ખાસ જાણ કરી દઉં કે અમે જે કોઈ વિડીયો બનાવીએ છીએ ને એ હંમેશા સત્યને આધારિત જ બનાવીએ છીએ. જે વપરાશ કર્યો છે એ જ અહીંયા અમે તમને બતાવીએ છીએ, અને જે વપરાશ કરવા યોગ્ય વસ્તુ છે એની જ અમે તમને ભલામણ કરતા હોઈએ છીએ. તો હવે આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નવા વિડીયોમાં જલ્દી મળશું. જય જવાન, જય કિસાન.